વડોદરાની વાત કરીએ તો વડોદરામાં કલેક્ટરનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। શહેરીજનોની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। લોકોની ભીડ અને ગરમીને કારણે નિર્ણય લેવાયો છે। જનસેવા કેન્દ્રની કામગીરીનો સમય લંબાવી દેવામાં આવ્યો છે। સવારે 9 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી જનસેવા કેન્દ્ર હવે ખુલ્લા રહેશે। જનસેવા કેન્દ્રો પર 2 નાયબ મામલતદાર પણ હાજર રહેશે। તો આવકના દાખલા અને અન્ય સર્ટિફિકેટ માટે ભીડ રહેતી હતી, તેના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરામાં કલેક્ટર દ્વારા આ પ્રકારનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। લોકોની ભીડ અને ગરમીને કારણે આ નિર્ણય લેવાયો। તો શહેરીજનોની સુવિધાને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જનસેવા કેન્દ્રની કામગીરીનો સમય લંબાવી દેવામાં આવ્યો છે। આપણે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી આજથી 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી જનસેવા કેન્દ્રનો સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે। એનું કારણ છે હીટવે અને ધોરણ 10 અને 12ના રિઝલ્ટ। અમારા દ્વારા છેલ્લા 4 દિવસની અંદર જિલ્લા અને શહેરની અંદર કુલ 5600થી વધારે આવકના દાખલા, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જાતિના દાખલાઓ ઇસ્યુ કરવામાં આવેલા છે। આગોતરા આયોજન રૂપે અહીંયા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને જરૂરી પોલીસ બંદોબસ્ત માટે પણ જાણ કરવામાં આવેલ છે।